વડાપ્રધાનના જાહેર પરિવહનના ઉપયોગના આહવાન અને વૈશ્વિક ઇંધણ સંકટને ધ્યાને રાખીને ભરૂચના વિલાયત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં જીએસઆરટીસી દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। વિલાયત સાયખા જીઆઈડીસી એસોસિએશનની રજૂઆતને પગલે રાજ્ય સરકારની મંજૂરી બાદ બે બસોની ફાળવણી કરવામાં આવી છે। આ નવી સેવાથી જીઆઈડીસીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, બેરસમ અને સાયખા ગામના લોકોને રોજિંદી અવરજવરમાં મોટી સાનુકૂળતા રહેશે। જીએસઆરટીસીના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર સંજય જોશીએ ઇંધણ બચત માટે આ સેવા મહત્વની ગણાવી છે, જ્યારે જીઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ ઉદ્યોગ જગત વતી સરકાર અને નિગમનો આભાર માન્યો છે। મારી આપ બધાને જે વેન્ડર્સ છે, જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો ઘણો પ્રચાર પ્રસાર કરે અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપણા માધ્યમથી મારી વિલાયત ડેરોલથી વિલાયતથી સાયખા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં થઈને એવા લગભગ 4-5 રૂટો સવારે જવા માટેના ફ્રીઝઅપ થયા છે। એ બદલ અમે જીએસઆરટીસીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય।